ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમઃ. શ્રી સદગુરુભ્યો નમઃ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર ભગવાન શ્રીહરિ સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમલમાં અનંત કોટી પુષ્પાર્પણમ, નમસ્કાર, દંડવત પ્રણામ સહિત મહારાજના ભક્તો, સંતો, પરમહંસોના જે દિવ્ય સ્મૃતિ સહિત અને એમના આશીર્વાદ માગીએ છીએ. હમણાં પરંપરામાં જેટલી સુંદર પરંપરા છે આપણા આખા સંપ્રદાયમાં, મહારાજના પરંપરામાં કેટલા બધા સાધુ સંતો ભક્તો બધા આવ્યા છે. દરેકના ચરણોમાં જય શ્રી સ્વામિનારાયણ, અને ખાસ દરેકના ચરણોમાં મસ્તક નમાવીને આશીર્વાદ માગીએ છીએ કે શ્રી વેદરસ સ્વામિનારાયણ ભગવાનનું અંતરનું રહસ્ય, જે અંતિમ કક્ષાનું જ્ઞાન છે, અંતિમ કક્ષાની જે સમજણ શ્રીજી મહારાજે આપેલી, આદેશ આપેલો, પત્રો લખેલા, આવી રીતે આખો દિવ્ય મહાગ્રંથ એને સમજાવવા માટે કે એને સમજવા માટે તો કોઈની તાકાત જ નથી. ભગવાન જેટલી બુદ્ધિ, બળ, શક્તિ મૂકે અને આપે એટલું જ થાય છે. મોટા સંતની કૃપાથી થાય છે, બાકી આ થઈ શકે એવું જ નથી. અને આ સેવકની બહુ પ્રાર્થના છે કે આપણા સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા મોટા કેટલા ભક્તો, સંતો ઘણા બધા છે. આનું સચોટ નિરૂપણ અને આનું વધારે આના ઉપર ભાર મૂકે આખા સંપ્રદાયમાં, જેને લઈને સાક્ષાત્કારની ભૂમિકા સુધી આપણે બધા પહોંચી શકીએ. તો આપણે મનન ચિંતન ચાલે છે વેદરસનું, અને વેદરસને સમજવા માટે આપણે અનેક વચનામૃતોની અંદર જવું જ પડે. એના સિવાય વેદરસને તો અડાય પણ નહીં. વેદરસની વાત એટલા ઉચ્ચ કક્ષાની વાત છે, છેલ્લી વાત છે કે વચનામૃતનો પૂર્ણ પાયો હોવો જોઈએ. અને બહુ ઊંડાણપૂર્વક મનન ચિંતન અને આવી રીતે સાધના આપણે કરીએ છીએ, જે શ્રીજી મહારાજે બધી સાધના બતાવેલી છે, એમને કશું બાકી રાખ્યું જ નથી. તો એ પ્રકારે એનું મનન ચિંતન કરવા માટે અહીંયા પ્રયત્ન છે. તો આપણે મધ્યનું જે 15મું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજે જે ઉપાય બતાવ્યો, આપણે ઘણું બધું રિપીટ નથી કરતા, પણ થોડું રિવ્યૂ કરીએ કે મહારાજ વૈરબુદ્ધિની વાત કરે છે. આ જે અનેક પ્રકારના શત્રુ છે, એ શત્રુ બહુ વિચિત્ર છે, વિચિત્ર શત્રુ છે. અને એ જે શત્રુ, જે ષડરિપુ જેને કહેવાય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય, એનો સંપૂર્ણ નાશ જ્યાં સુધી થતો નથી, એનું પરિવર્તન જ્યાં સુધી થતું નથી, ત્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર થઈ જ ના શકે, આત્માની ઝાંકી પણ ના થાય. એ શક્ય જ ના બને, કોઈ દિવસ ના બને. તો એના માટે એનું જરા એ જે વૈરબુદ્ધિનો જે કોન્સેપ્ટ છે કે શ્રીજી મહારાજે બતાવ્યું છે, એને જરા વધારે ઊંડાણથી સમજવા માટે 25 મુદ્દાઓ લીધા છે. અને આપણે 16મા મુદ્દા ઉપર આપણે હમણાં ચાલુ કરીએ. તો 16મા મુદ્દામાં એવું છે કે વૈરબુદ્ધિ દોષને મીઠો લાગતો હોવા છતાં તેના અંતિમ નુકસાનને યાદ રાખે છે. આ દોષોમાં કેવું છે કે એ પહેલાં મીઠા લાગે, બરાબર? એમાં એટલા માટે તો એ આપણે બહુ વાલા હોય છે ઘણીવાર. પણ વૈરબુદ્ધિ એક પ્રકારની જાગૃતિ છે. અને ખાસ તો મહારાજે વચન બોલ્યા છે, શ્રીજી મહારાજના વચન છે, તેમાં તો કોઈ પ્રશ્ન જ નથી. એમાં તો સંપૂર્ણ જાગૃતિ આવી શકે, કારણ કે એમાં એ જાગૃતિ લાવવા માટે તો મોક્ષને અર્થે યત્ન, એટલે પ્રયત્ન કરવો પડે. અને જે મુમુક્ષુ ભગવાનના ભક્ત પ્રયત્ન કરે છે, સાચા ભાવથી સાચી રીતે પ્રયત્ન કરે છે, અને આ વૈરબુદ્ધિ ગ્રહણ કરે, તો થાય છે શું? તો બહુ સુંદર રીતે જે મીઠી લાગતી બધી વસ્તુ, મીઠી એટલે આ કામ વાસનામાં કેવી રીતે રસ જાગે છે, ક્રોધમાં પણ એક પ્રકારનો રસ આવે છે, આમ શક્તિશાળી લાગે છે, ઘણું બધું છે, બરાબર? માનની અંદર એનો રસ છે, દરેક દોષની અંદર એનો એક અનુભવ છે. એ અનુભવ નિજ અનુભવ છે.
અને એ અનુભવને સમજવાનો છે કે એ અનુભવ જે થાય છે ષડ રિપુમાંથી, શું કહેવાય કે જે મુખ્ય અંતરશત્રુ છે, એમનો જે અનુભવ છે એ શક્તિને બાળે છે, બુદ્ધિને નાશ કરે છે, ભગવાન સાથે સંબંધ તોડી નાખે છે, વિષયો સાથે બંધન કરાવે છે, નુકસાન જબરદસ્ત કરાવે છે, અને આખા જગતમાં જેટલા મનુષ્ય જાતિમાં જેટલા પ્રકારના વિકારો અને ક્લેશ હમણાં ચાલે છે, આ ષડ રિપુને લઈને જ ચાલે છે. આ એક બહુ સચોટ, સિદ્ધિ અને નિર્વિવાદ વાત છે, સત્ય છે, એ સત્ય જ વાત છે. તો એટલા માટે વૈર બુદ્ધિ શું કરાવે છે કે આમાં નુકસાન કેટલું બધું છે, અંતિમ નુકસાનને યાદ રાખે છે. આપણા મનમાં, આપણા બુદ્ધિમાં એની સ્મૃતિ થાય કે આમાં નુકસાન કેટલું બધું થાય છે. શિક્ષાપત્રીમાં જે વ્યસનોની વાત લખી એમાં કેવી બધી આજ્ઞા છે કે ધર્મ વિરુદ્ધ કાર્ય ના કરવું, ધર્મનું કામ તત્કાળ કરવું, ગમે એટલો લાભ થતો હોય તો પણ એ કાર્ય ના કરવું. આનું બધું કારણ શું છે? એ પહેલાં મીઠું લાગે, પહેલાં સારું લાગે, પહેલાં લાગે કે આમ અહમને પોષણ થાય, પણ એમાં નુકસાન, દુઃખ એટલું બધું છે કે પૂછો નહીં. શક્તિનો નાશ, બુદ્ધિનો નાશ, અને જે ભક્તિનો નાશ થઈ જાય છે. ભક્તિ એ બહુ દુર્લભ વાત છે. ભક્તિ એમને એમ નથી આવતી જીવનમાં. એટલે ખાસ તો આ વચનામૃતમાં મહારાજે જે ઉપાય બતાવેલો છે કે કઠણ સ્વભાવ ટાળવા માટે, એના ઉપર આપણું મનન ચાલે છે કે જેને પહેલાં તો એવી ઈચ્છા હોવી જોઈએ કે મારે આ કઠણ સ્વભાવ જે છે એને ટાળવા છે. એ બહુ મોટી વાત છે. ઘણીવાર તો સત્સંગી પણ થયા હોય, તિલક ચાંદલો કરતા હોય, પૂજા અર્ચના કરતા હોય, બધું કરતા હોય, ગુરુ કર્યા હોય અને મંદિરમાં સેવા કરતા હોય, બધું હોય બરાબર, બાહ્ય રીતે બધું એકદમ વ્યવસ્થિત દેખાતું હોય, પણ અંતરમાં એવા કંઈક વિચિત્ર કઠણ સ્વભાવ આમ અંતરમાં બેસી ગયા છે. નિષ્કપટ થવાતું ન હોય મોટા ભક્તો આગળ કે મોટા પુરુષ આગળ, ભગવાન આગળ પણ, અને આપણે એ રાખવું જ છે. કઠણ સ્વભાવ એનાથી બહાર નીકળવું છે, એવી જો બુદ્ધિ થાય એ પણ કેટલી મોટી વાત છે. એવું તો થતું જ નથી પહેલી વસ્તુ, બરાબર. એને જો થાય એવી રીતે, એને જ્ઞાન દીપ કહેવાય, જ્ઞાનનો પ્રકાશ કહેવાય કે ખરેખર આમાંથી બહાર નીકળવું છે. આમાં દોષો છે, બાકી આ તો કેવું છે, જો લોભ છે, બરાબર. આજે પૈસા રાખવા એ કંઈ લોભ નથી. આજે ધનાઢ્ય ભક્તો હોય કે કોઈ સામાન્ય ભક્ત હોય, પૈસા તો દરેકને રાખવા પડે. સાધુ સંત હોય, ભલે એ પૈસાને અડે નહીં, પણ એમના માટે સંસ્થા રાખે છે. કોઈ પણ સંસ્થા હોય, એમનું અન્ન, વસ્ત્ર, રહેવાનું, ખાવા પીવાનું બધું એ સંસ્થા પ્રોવાઈડ કરે છે. એટલે કોઈકને તો પૈસા રાખવા પડે ને, તો પછી એમને તો પછી જંગલમાં જવું પડે, બરાબર ને. એટલે એવું નથી કે પૈસા રાખીએ તો એ લોભ છે, એનો અર્થ એ નથી. લોભ એટલે એક આંતરિક આસક્તિ છે એના માટે કે આપણે આમ સંગ્રહ જ કર્યા કરીએ, વાપરી ના શકીએ સદમાર્ગમાં. એટલા માટે શિક્ષાપત્રીમાં પણ એવી આજ્ઞા છે કે જે ધનાઢ્ય ભક્ત છે એને મંદિર બાંધવા, ભગવાનની સેવા કરવી, સંતોની સેવા કરવી, સત્સંગની સેવા કરવી, સારા ઉપયોગ કરે. પૈસા એટલે શક્તિ છે, મહાલક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય. એવી રીતે જો આપણે સારી રીતે, સચોટ રીતે એનો સદુપયોગ થાય, ભગવાન તરફ થાય, કલ્યાણ તરફ થાય, સેવા તરફ થાય, સમાજની સેવા, કુટુંબની સેવા, તો પછી એને મહાલક્ષ્મી કહેવાય. જો શ્રીજી મહારાજે વડતાલમાં ભગવાન નારાયણ અને મહાલક્ષ્મી દેવીની મૂર્તિ પધરાવેલી, એનું કારણ શું છે? આનું આ એક કારણ છે, એનું તો બહુ કારણ છે બધા, પણ આ એક મુખ્ય કારણ એ છે કે આપણી અંદર જે બુદ્ધિ, બળ, શક્તિ, ઐશ્વર્ય જે પણ પરમાત્માએ આપેલું છે, બધું સેવાની અંદર આપણે મૂકી શકીએ અને ભક્તિની અંદર મૂકી શકીએ. આ બે જ પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ જ નથી એની અંદર. એનાથી ત્રીજું ગમે તે થાય એ બધું અહંકાર છે. આપણી વાણી, આપણી બુદ્ધિ, આપણી ક્રિયા, આપણા જે પૈસા આપણે કમાવીએ છીએ, બધું સેવાની અંદર, કુટુંબની સેવા, કુટુંબની સુરક્ષા થાય, જગતમાં વ્યવસ્થિત રીતે રહી શકે કોઈ ક્લેશ વગર, આ બધું જ્ઞાન, આ બધું વિવેક હોવો જોઈએ. અને એ બધું ના હોય તો આ બધી વેદરસની જે વાત છે આપણે લીધી છે, આત્માની વાત, અને સુષુપ્તિમાં ઘોર સુષુપ્તિ વર્તે છે જાગ્રતમાં, એ તો વાતો કરવામાં, આ ભક્ત અહીંયા બોલે છે, બહુ મજા આવે છે બધી વાતો કરવામાં, એમાં વાંધો નથી, સાંભળવામાં પણ મજા આવતી હશે, અને જેને રસ પડતો હોય બધું સારું જ છે, એ સ્થિતિની વાત છે. પણ ત્યાં એ સ્થિતિમાં
પહોંચવા માટે આ ષડ રિપુ મૂળમાંથી એનો સર્વનાશ થવો જોઈએ. સર્વ એટલે સર્વનાશ થવો જોઈએ. અને એના માટે શ્રીજી મહારાજ સ્વયં ભગવાન અહીંયા બોલે છે કે કઠણ સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, વાસના હોય, જાત જાતનું બધું ચાલતું હોય છે અંતઃકરણની અંદર, એને મૂળમાંથી એનું પરિવર્તન કરી નાખવું પડે અને એને ખટકો રાખવો પડે. વૈરબુદ્ધિ થાય અને ખટકો શબ્દ છે કે ખટકો નિરંતર રાખવો પડે કે ક્યારે એનો નાશ કરી નાખીએ, એનું પરિવર્તન કરી નાખીએ. અને મહારાજ કહે છે કે એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે છે. એ વિચારમાં એવું બળ છે, એવી તાકાત છે, એવી દિવ્યતા છે, કારણ કે આ દિવ્ય વિચાર છે, આ કોઈ સામાન્ય વિચાર નથી. અને આ વિચારની અંદર પરમાત્માની કૃપા છે, ગુરુ પરંપરાની કૃપા હોય છે એની અંદર. બહુ મોટી વાત છે, આ કોઈ સામાન્ય વાત બિલકુલ નથી. અને મહારાજ કહે છે કે એ વિચાર હાથમાં આવવો જોઈએ, કે એવો વિચાર જેને હાથ આવે તો તે વિચારે કરીને વિચારની અંદર એવી તાકાત છે, એવું બળ છે કે શત્રુ માત્રને ટાળે. કેટલી અદ્ભુત વાત છે આ! શત્રુ માત્રને ટાળે. આહા, આવું કોઈ શાસ્ત્રમાં આજ સુધી તો નથી વાંચ્યું. હશે ક્યાંક, મને ખ્યાલ નથી, વાંચવામાં તો નથી આવ્યું. પણ શું વાત છે, શું તાકાત છે વચનામૃતની! શ્રીજી મહારાજની વાણી વચનામૃત છે, મહારાજે પત્રો લખેલા એ પણ એમની વાણી છે. શું વાત છે આ બધી! અને સાચા ભાવમાં આપણા હાથમાં જો આ આવી જાય તો આનંદ, આપણે પહેલાં પણ વાત થયેલી કે આનંદની કોઈ સીમા નથી, કોઈ સીમા નથી. પણ આપણે એના પર મનન વ્યવસ્થિત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે આ 16મો મુદ્દો છે કે કેટલું નુકસાન કરે છે. પહેલાં તો બહુ મીઠું લાગે. ગુણાતીતાન સ્વામી નહીં કહેતા, ઝેરના લાડવા ખાવા તે પહેલાં મીઠા લાગે, પણ પછી અંતે ગળ્યું જલાય, પોઈઝન. એમાં લાડવાનું મીઠાશ થોડું લાગે, પણ એની અંદર ઝેર છે. એવી રીતે આજે દારૂનું વ્યસન, બધા વ્યસનો, ડ્રગ્સનું વ્યસન, બરાબર, આજે અનેક પ્રકારના વ્યસનો છે. જુગારનું વ્યસન, ખાવા પીવાની બહુ આસક્તિ, રજોગુણ તમોગુણની અંદર આમ મન રહ્યા કરે. એમાંથી કોને આનંદ પ્રાપ્ત થયો છે? એમાંથી તો મહાદુઃખ ઊભું થાય છે, બીજું કશું જ નથી. બળતરા બળ્યા કરે, શક્તિ બળ્યા કરીને જીવાત્મા એટલો બધો બંધાઈ જાય, એટલું બધું નુકસાન. એ નુકસાન શેનું નુકસાન છે? આપણી શક્તિનું નુકસાન. એ આપણો જે આંતરિક વૈભવ, એને ષટ સંપત્તિ કહેવાય. અને એ જે આંતરિક વૈભવ, જેને ષટ સંપત્તિ કહેવાય, એ આપણે સમજવું જોઈએ કે એ છે શું. કારણ કે ષડ રીપુ છે, એ ષડ રીપુનો નાશ અંતરમાંથી થઈ જાય આવા દિવ્ય વિચાર દ્વારા, ત્યારે ષટ સંપત્તિ ઉઘાડી થાય છે. આપણા અંદરમાં જ છે, પણ એ બધું લોક થઈ ગયેલું છે, બ્લોક થઈ ગયેલું છે, બરાબર. તો ષટ સંપત્તિ છે શમઃ, દમઃ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. આ શબ્દ આવે છે વચનામૃત અને વેદરસમાં. ક્ષમ, દમ, સાધનાદિક, આવી રીતે મહારાજ બોલે છે. આ શંકરાચાર્યજીની વાત છે. અને એવું કોઈક માને કે મહારાજ શંકરાચાર્યજીમાં નથી માનતા, એ વાત તદ્દન ખોટી વાત છે. એ સંપૂર્ણ ખોટી વાત છે. શંકરાચાર્યજીનો સંપૂર્ણ સ્વીકાર છે, પણ એટલી જ વાત છે કે શંકરાચાર્ય પછી જે ઘણા બધા વેદાંતી આવી ગયા, એમણે ભગવાનના સ્વરૂપનું ખંડન કરી નાખ્યું. એટલા માટે એ સિદ્ધાંત મહારાજે રામાનુજાચાર્યનો વધારે સ્વીકાર્યો છે. બાકી શંકરાચાર્યજીની વાતને ઉડાડી નથી મારી, એમને સ્વીકારી જ છે. પણ એમાં જે પુરુષોત્તમ નારાયણની જે વાત છે, આ બધું તત્વજ્ઞાનની વાત છે થોડી, કે શર અક્ષરથી પર છે પરબ્રહ્મ પુરુષોત્તમ. તો એટલા માટે રામાનુજાચાર્યનું ભાષ્ય અને બધું સ્વીકાર કરે છે. એના વિશે આપણે હમણાં ચર્ચા નથી કરતા. પણ આ જે ષડ ઐશ્વર્ય છે એ શંકરાચાર્યજીએ લખેલા છે. એ છે શમઃ, દમઃ, ઉપરતિ, તિતિક્ષા અને શ્રદ્ધા. એ 5, અને છઠ્ઠો છે સમાધાન, બરાબર. આ 6 ઐશ્વર્ય કે 6 આપણે શું કહેવાય કે વૈભવ, આંતરિક વૈભવ આપણી અંદર આવી જાય. એટલે પહેલું જે ઐશ્વર્ય છે શમઃ, તો
તો આપણે ગુજરાતીમાં એનો અર્થ એવો થાય કે મન પર કાબુ અને આંતરિક શાંતિ. જો આંતરિક શાંતિ અને મન પર કંટ્રોલ, એને શમઃ કહેવાય. સંસ્કૃતમાં શમઃ કહેવાય, ગુજરાતીમાં શમ કહેવાય. બરાબર, એને શમઃ આવી રીતે એ સંસ્કૃતમાં એની એ આખો શબ્દ એવો છે. તો મન પર કાબુ, મન પર કંટ્રોલ, કે મન પર કાબુ ક્યારે આવે છે કે જ્યારે આ જે વિચાર શ્રીજી મહારાજે આપ્યો, એ વિચાર આપણા અંતઃકરણની અંદર બેસી જાય, વ્યવસ્થિત બેસી જાય અને હલે નહીં. મહારાજે કીધું ને કે ખટકો રાખવો પડે. આના માટે આ શું છે? આ બધી આંતરિક સાધના અને ભગવાન સાથે સંબંધ જોડવા માટે બધી પ્રક્રિયા છે. બાકી તો વાતો તો બધી થતી હોય છે સત્સંગમાં, વાતો હમણાં પણ કરીએ જ છે, એ તો કરવાની છે, એનો તો કોઈ પ્રશ્ન જ નથી, એનો તો બિલકુલ પ્રશ્ન નથી. પણ સત્ય વાત એ છે કે ભગવાન અને ભગવાનના જે સંત છે, એમનો જે સમાગમ અને એમનો જે મહિમા જ્યારે આપણા અંતઃકરણમાં આવી જાય છે, ત્યારે આ શમ આવી જાય છે. અને જ્યારે એ શાંતિ થઈ જાય, માનસિક શાંતિ થઈ જાય, ત્યારે શું થાય છે? ત્યારે તૈયારી થાય છે આત્મદર્શન માટે અને ભગવાનની અંદર જોડવા માટે જે ધ્યાનની પ્રક્રિયા છે. કારણ કે ધ્યાન તો ભજન કીર્તન બહુ કરીએ એના પછીની વાત છે. બરાબર, ગરડા પ્રથમનું 5મું વચનામૃત, એમાં મહારાજે ધ્યાનનો આગ્રહ મૂક્યો છે ત્યાં. બરાબર, એટલે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ કરવી, એવી રીતે આખી વાત કરેલી છે એમને. અને ભગવાનની બહુ મોટી કૃપા થાય છે. જો ધ્યાન મૂકી ના દઈએ, ભગવાનની એટલી બધી કૃપા થાય છે કે પોતાનું જે દર્શન છે, મૂર્તિઓનું દર્શન, ધ્યાન, આપણે શું કહેવાય, ધામનું દર્શન, એ બધું દિવ્ય દર્શન ભગવાન કરાવે છે ભક્તને, જે ધ્યાનનો આગ્રહ રાખે છે અને ધ્યાન મૂકી ના દે. પણ આમાં શું છે કે ધ્યાન, આ ષડ રીપુ છે, દોષો છે, એ ધ્યાન કરવા જ ના દે. એ ધ્યાન ટકી જ ના શકે. એટલા માટે વૈર બુદ્ધિ એટલી બધી મહત્વની છે. કારણ કે એ વૈર બુદ્ધિ દ્વારા નુકસાન દેખાય અને એ દોષો નીચે તાકાત છે બધી શમી જાય છે. હા, એ બધું શાંત પડી જાય અને એમાંથી પછી આપણા મન ઉપર કાબુ થાય. કાબુ એટલે કંટ્રોલ થઈ જાય, એને શાંત પડી જાય છે અને આંતરિક શાંતિની પ્રાપ્તિ થાય છે. એને શમ કહેવાય. દમઃ એટલે શું છે કે બાહ્ય ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ. બાહ્ય ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ, એને દમઃ કહેવાય અથવા દમ કહેવાય ગુજરાતીમાં. દમ. કેટલી અદ્ભુત વાત છે આ. અને એ નિયંત્રણ ક્યારે થાય? જ્યારે મહારાજ કહે છે કે મોક્ષ માટે યત્ન કરો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ માટે પૂરો પ્રયત્ન કરો, મોટા સત્પુરુષનો સમાગમ કરો, એમના ગુણો જો, 64 લક્ષણ અંતરમાં લાવવા. આ બધું જે છે, જ્યારે અંતરમાં આવી રીતે વૈભવની ઉત્પત્તિ થાય છે, કે વૈભવ ઓપન થાય છે, ત્યારે એ બાહ્ય ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ આપણે કરી શકીએ. આંખ, કાન, નાક, જીભ, ત્વચા, બરાબર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પછી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ, એ અંતઃકરણ છે અને બાહ્યકરણ છે. આ બધું જે છે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ આવી જાય. સંપૂર્ણ નિયંત્રણ વિના ક્યારેક પણ આપણામાં એવી બુદ્ધિ, બળ, શક્તિ કશું જ ના આવે જેને લઈને આપણે સંકલ્પના દ્રષ્ટા બની શકીએ. એ પોસિબલ જ નથી. એટલે અહીંયા જે મહારાજ કહે છે કે આપણે એના દ્રષ્ટા છીએ. આ દેહ અને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું. એ વાત સિદ્ધ કરવા માટે એ પોઈન્ટ જે મહારાજે લખ્યા છે, એમાં એ અનુભવ કરવા માટે ધ્યાન રાખીએ. બરાબર, એ અનુભવ કરવા માટે બાહ્ય ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ અને આંતરિક શાંતિ, શમઃ દમઃ, એના વગર આપણે દ્રષ્ટા ભાવમાં ક્યારેય ના આવી શકીએ. એ થવાનું જ નથી.
કારણ કે આપણી વૃત્તિ બધી વિષયોમાં ફેલાઈ ગઈ હોય, ચોંટી ગઈ હોય, રાગ દ્વેષમાં ફરતી હોય, મનોમય ચક્ર બધું જાત જાતની આપણી જે આસક્તિની અંદર ફરતું હોય. તો એવી રીતે કોઈ દિવસે દ્રષ્ટામાં આપણે આવી જ ના શકીએ. અને શ્રીજી મહારાજે અહીંયા જે કહ્યું કે હું દ્રષ્ટા છું એવી રીતે માનવું, તો આપણે વાંચી લીધું કે સંકલ્પ તે હું નથી. આ તો મહારાજ બોલ્યા છે, પણ એ ક્યાંથી બોલ્યા છે, કે કેટલા લેવલથી બોલ્યા છે. કે પહેલાં અંતરશત્રુ બધા શમી ગયા હોય, શમ દમ ઉપરથી તિતિક્ષા શ્રદ્ધા સમાધાન શય છ ઐશ્વર્ય અંદરમાં બહુ સારી રીતે આવી ગયા હોય. અને એવી સ્થિતિમાં કોઈક સંકલ્પ થાય ત્યારે ત્યાંની વાત છે આ. એટલા માટે તો સીધું જીવન મુક્તના લક્ષણ બતાવ્યા, દ્રષ્ટાંત બતાવ્યો કે જીવન મુક્ત કેવા છે. એ તો સ્વતંત્ર બની ગયા છે. આપણે પહેલાં પણ અનેક બધી વાત થઈ છે આના વિશે. પણ સ્વતંત્રતાનો એ પણ અર્થ છે કે ષડ રિપુનો નાશ, ષડ ઐશ્વર્ય, કે શું કહેવાય, કે 6 આંતરિક વૈભવ છે. શમદમ ઉપરથી તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, એ બધા અંતરના વૈભવ વ્યવસ્થિત રીતે આવી ગયા છે. અને એ બધા ભક્ત, અને આવી રીતે એ સ્વતંત્રતાની અંદર જો કંઈક સંકલ્પ થાય તો એ સંકલ્પ તો કોઈ દિવસ એના ભેળા ભળતા નથી. સંકલ્પ શમી જાય છે. તો એ શમી જવા માટે તાકાત આવી ક્યાંથી? એના માટે ઐશ્વર્ય જોઈએ. કયું ઐશ્વર્ય? ષટ સંપત્તિ. એ કંઈ આસુરી ઐશ્વર્ય એવું નહીં, એ ષટ સંપત્તિ હોવી જ જોઈએ. જેને લઈને પછી એવી તૈયારી થાય કે ભગવાન ન છે કે લક્ષ્ય છે. એ સંકલ્પને શમાવવા સ્વરૂપ ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને જીવન મુક્ત શમાવે છે. આ જે વાક્ય છે મહારાજે લખ્યું, એ ક્યારે થાય? જ્યારે એની બધી પૂર્ણ તૈયારી હોય ત્યારે આવી સ્થિતિ થઈ શકે. જ્યારે આપણામાં એવી ક્ષમ્યતા આવે, આપણામાં એવી તાકાત આવે, એવી બળ, બુદ્ધિ, શક્તિ, પ્રેરણા બધું આવે, જેને લઈને એ સંકલ્પો શમી જાય. બાકી સંકલ્પ ભેળા બધા ભળી જાય અને સીધું પછાડી દે. એટલે આ મુક્તની સ્થિતિ આવી છે. એ સંકલ્પને શમાવી જ દે. જો સંકલ્પ આવે અને સ્વતંત્રતા છોડતા જ નથી. આપણે પહેલાં ઘણી બધી વાત થઈ છે આના વિશે, પણ એ કરવા માટે મહારાજે જે મધ્યના 15માં જે વિચારો આપ્યો છે, જે શત્રુ બુદ્ધિની વાત લખેલી છે, અને અહીંયા આપણે કનેક્શનમાં જે અંતરશત્રુ કયા કયા છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને જે 6 ઐશ્વર્ય જે છે એ અતિ મહત્વના છે. એ સાધન ચતુષ્ટયમાં આવે છે. આ 6 ઐશ્વર્ય બહુ મહત્વની વાત છે, અત્યંત. અને એને ષટ સંપત્તિ કહેવાય. ષટ સંપત્તિ, આંતરિક, ઇનર ટ્રેઝર, આંતરિક વૈભવ. એટલે શમઃ, દમઃ, બરાબર. એટલે દમઃમાં બાહ્ય ઇન્દ્રિયોનું નિયંત્રણ, સંપૂર્ણ નિયંત્રણ. એટલે જરાક પણ કોઈ પ્રકારનો બીજો કોઈ ઘાટ થતો નથી એની અંદર. આવી સ્થિતિ છે. બાહ્ય ઇન્દ્રિયોનું નિયંત્રણ કંઈ સામાન્ય વાત નથી. અને મન નિરંતર શાંત રહ્યા કરે. બાહ્ય ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ, એને કહેવાય દમઃ સંસ્કૃતમાં. હવે જો ત્રીજી વાત છે અહીંયા, ત્રીજો આંતરિક વૈભવ ઉપરતી. ઉપરતીહી સંસ્કૃતમાં છે અને ગુજરાતીમાં ઉપરતી. એટલે ઉપરતીનો શું અર્થ છે? કે સાંસારિક ભોગો અને વિષયોમાંથી સ્વાભાવિક નિવૃત્તિ. આને કહેવાય ઉપરતી. આપણે આ ધ્યાન 6 પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ. અને આપણે અંતરમાં, જેમ શ્રીજી મહારાજ કહે છે કે શત્રુ ઉપર વૈર બુદ્ધિ રાખવી, ખટકો રાખવો, બરાબર. તો એવી રીતે રાખીને જે મોક્ષને યત્ન કરતા હોય એ જે પોઈન્ટ જે છે એની અંદર આ 6 પોઈન્ટ આવે છે કે શમઃ, દમઃ, ઉપરતી. આ ત્રીજો પોઈન્ટ છે ઉપરતી. સાંસારિક ભોગો અને વિષયોમાંથી સ્વાભાવિક નિવૃત્તિ. સ્વાભાવિક, સ્વાભાવિક નિવૃત્તિ. આ જે પોઈન્ટ છે સ્વાભાવિક નિવૃત્તિ ક્યારે થાય? ગરડા મધ્યના 13માં જોવું પડે. એના માટે મહારાજ કહે છે કે તમે પણ આ સ્વરૂપને જુઓ છો, પણ સમજામાં પરિપૂર્ણ આવ્યું નથી. અને જ્યારે પરિપૂર્ણ આવી જશે ત્યારે કોઈ પણ પ્રકારના દોષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર કશું
એમાં પ્રયાસ જ નહીં રહે તો ઓટોમેટિક નીકળી જાય, બધું શમી જાય. એ સ્વરૂપ ઓળખવાની વાત છે કે ભગવાન કેવા છે, ભગવાન કોણ છે. બાકી આ બધું વાત આપણે કરીએ આ ષડ ઐશ્વર્યની, ષડ રિપુની, મહારાજે પોતે વિચાર આપ્યો છે, બધું બરાબર છે અને એ સાધના કરવાની જ છે. પણ એ સાધના કેવી રીતે કરવાની? તો મહારાજે જે વેદરસમાં લખ્યું કે ભગવાન પુરુષોત્તમ નારાયણ એક લક્ષ્ય છે, પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત એવા જે મહાસંત, જે મુક્ત સંત, બરાબર, એ મુક્ત કેવી રીતે બની ગયા? કારણ કે એનું લક્ષ્ય જે છે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એટલે જે પુરુષોત્તમ નારાયણ જે અક્ષરથી પર છે એ લક્ષ્ય છે. અને એ કેન્દ્રમાં રાખીને જે મધ્યના 13માં બધી મહારાજે વાત લખેલી છે, સ્વરૂપ સાથે એટલું બધું બંધન થઈ જાય ભજન કીર્તન દ્વારા, લીલા ચરિત્ર દ્વારા, મંત્ર દ્વારા, જનમંગલ નામાવલી, સર્વમંગલ નામાવલી, સત્સંગી જીવન આદિ દિવ્ય શાસ્ત્રો દ્વારા શ્રીજી મહારાજની મૂર્તિ સાથે લગ્ની લાગી જાય. એટલા માટે તો પરમહંસોએ શાસ્ત્રો બનાવ્યા બધા, બરાબર. એ તો એમને તો સાક્ષાત્કાર જ હતો, પણ બાકી એ આખા જગતનું કલ્યાણ કેવી રીતે થાય? મહારાજની મૂર્તિનું ધ્યાન થાય કેવી રીતે? એટલા માટે તો મંદિરો બાંધ્યા, મહારાજે પોતાની મૂર્તિ પધરાવી. આ સત્સંગી જીવન શાસ્ત્ર કેમ બનાવ્યું? એનું કારણ જ આ છે, બરાબર, કે આપણે મૂર્તિની અંદર આપણે જોડી શકીએ. ભક્ત ચિંતામણી, નિષ્કળાનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, નિત્યાનંદ સ્વામી કેટલા બધા ગ્રંથો બનાવ્યા, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીએ તો બ્રહ્મસૂત્રો પર ભાષ્ય લખેલું છે. આપણે લઈશું થોડા કોટેશન જેમ જેમ આપણે આગળ વધીએ. તો આટલો બધો આપણે સમય કેમ કાઢીએ છીએ આની અંદર? કારણ કે એ કોઈ આજે મહારાજના એક એક શબ્દની અંદર અપરંપાર તાકાત છે. કેટલું બધું ભરચક, એટલે શાસ્ત્ર એટલા બધા ભરેલા છે કે પૂછો નહીં. આવું કોઈ દિવસ બન્યું નથી ઇતિહાસમાં કે આવી રીતે ગુજરાતી ભાષામાં આવી રીતે નાના વાક્યોમાં ભરચક સખત સારાંશ મૂક્યો છે. અને એટલો જ નહીં, પણ એ અનુભવ મૂક્યો છે, રહસ્ય મૂક્યા છે, હજારો શાસ્ત્રો મૂક્યા છે આની અંદર. આ એક જ લીટી કે જીવન મુક્ત જે છે એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને સ્વતંત્ર બની ગઈ. એમાં તો સાયકોલોજી અને ન્યુરોલોજી, ફિલોસોફીના કરોડો શાસ્ત્રો આવી ગયા એની અંદર. પાર વગરની વાત છે. એટલે કોઈની બુદ્ધિ ચાલે નહીં એની અંદર. બુદ્ધિથી પર વસ્તુ છે. અને ખાસ તો એમાં શ્રદ્ધાનો વિષય છે. આ વચન ઉપર મનન ચિંતન કરીને ભગવાનની ભક્તિ કરવાની છે, કેવળ વાતો નથી કરવાની. વાતો તો ઘણા બધા કરે છે. હમણાં પણ આ સેવક અહીંયા વાતો કરે છે, નિરૂપણ કરે છે, એક સેવા તરીકે મહારાજના ચરણમાં મૂકી દઈએ છે, ફાઇન, નો પ્રોબ્લેમ. પણ ભક્તિ કરવી પડશે, સાચા ભાવથી દ્રષ્ટિ રાખવી પડશે, વિષયો સાથે નિર્બંધ રહેવું પડશે. વિષયનું બંધન તો સખત બંધન છે, પૂછો નહીં. ખાસ તો બ્રહ્મચારી આદિ જે બધા નિયમો છે એ તો બહુ અઘરું છે, બરાબર. એટલે સાંસારિક ભોગો અને વિષયોમાંથી સ્વાભાવિક નિવૃત્તિ, આને જ કહેવાય સ્વરૂપની ઓળખાણ. આને કહેવાય ઉપરતિહિ. કેટલી સુંદર વાત છે. ત્રીજો વૈભવ. ચોથો વૈભવ તિતિક્ષા. એટલે એમાં સુખ દુઃખ કે ટાળ તડકા જેવા દ્વંદ્વોને શાંતિથી સહન કરવાની શક્તિ. માત્ર સ્પર્શાસ્ત કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયિનો નિત્યાસ્તાંસ તિતિક્ષસ્વ ભારત. આ ગીતાજીમાં તિતિક્ષસ્વની વાત લખેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે અને પછી આપણે બધાને કહે છે કે સહન શક્તિ રાખો, બસ સુખ દુઃખમાં સ્થિરતા રાખો. સુખ દુઃખ ટાળ તડકા જેવા દ્વંદ્વોને શાંતિથી સહન કરવાની શક્તિ, એને કહેવાય તિતિક્ષા. આ આંતરિક વૈભવ છે. એટલે જ્યારે શત્રુ ઉપર આંતરિક શત્રુનો નાશ થાય છે ત્યારે આ આંતરિક વૈભવ બધા આવે છે, આવી ક્ષમતા આવે છે, આવી શાંતિ આવે છે. કેવું કહેવાય આ? અને જ્યારે સહન કરવાની આવી શક્તિ આવે, સુખે દુઃખે સર્વે આવે ભેળું, એમાં રાખજો સ્થિર મતિ. મહારાજે આજ્ઞા કરેલી.
સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, બરાબર. સુખ આવે તો સુખ ભોગવી લેવું, દુઃખો આવે તો દુઃખ ભોગવી લેવું, નામ છોડવું નહીં, નામની અંદર આરામ આવે. કેટલા બધા ભજનો છે. ભગવદ્ ગીતામાંથી આ વાત આવેલી છે, નહીં તો ઉપનિષદમાંથી વાત. અને આપણે અનુભવમાં વાત છે કે સ્થિરતા જોઈએ જ જીવનની અંદર. સુખ દુઃખ તો આવવાના જ, સુખ અને દુઃખ આવવાના એ સંસારની રીતિ છે. દેહ ઇન્દ્રિય અંતઃકરણ જ્યાં સુધી છે ત્યારે આ અનુભવ થવાનો જ. ટાળ પણ આવવાનું, તડકા પણ થવાનું, જાત જાતનું બધું, બધા દ્વંદ્વો, અનેક પ્રકારના દ્વંદ્વ છે. પણ દરેક પ્રકારના દ્વંદ્વની અંદર શાંતિ રાખવી અને શાંતિથી સહન કરવાની શક્તિ. જો આ સહન કરવાની શક્તિની વાત છે ને, વેદરસમાં કેવી રીતે લખી છે. જો મહારાજ કહે છે કે જ્યારે આપણે આવી રીતે લક્ષ્ય બાંધીએ છીએ અને ભગવાન તરફ આપણી વૃત્તિ અતિશય લાગે છે, આત્મા પરમાત્માનું વેગ લગાડે છે. અંત્યના 38માં વાત લખેલી છે. ત્યારે શું થાય છે? એટલે આત્માના વિચારરૂપ જે વાયુ તે જાગૃત અવસ્થાને વિશે અતિશય જ્યારે લાગે છે ત્યારે જાગૃતને વિશે ઘોર સુષુપ્તિ વર્તે છે. એ જે ઘોર સુષુપ્તિની જે વાત આપણે ઘણીવાર વાત થયેલી છે, એ ઘોર સુષુપ્તિ એટલે જ એનું નામ છે કે તમે આપણે તિતિક્ષા પરિપક્વ અવસ્થામાં પહોંચી ગઈ છે. જ્યારે તિતિક્ષા પરિપક્વ અવસ્થામાં પહોંચી જાય, સુખ દુઃખ, ટાળ તડકા, માન અપમાન, રાગ દ્વેષ, અહમ મમત્વ, આ બધું જે છે ને, આ બધા દ્વંદ, અનંત પ્રકારના જે દ્વંદ છે બધા, એ આપણે સહન કરી શકીએ શાંતિથી, અને અંતર જરાક પણ હલે નહીં એવી જે શક્તિ છે, એમાંથી જાગ્રત અવસ્થાની અંદર ઘોર સુષુપ્તિ વર્તે છે. જો આની લિંક, આનો સંબંધ આવો છે. આ અનુભવની વાત છે. અને આ અનુભવ વગર કેવળ વાતો કર્યા કરવી એનો કોઈ, બધું ઠીક છે, વાતો તો બધી બરાબર છે, એ કરવાની છે, સાંભળવાની છે, પણ આવી રીતે જીવન બનાવવું પડશે. પહેલાં તો સમજવું પડે, મહારાજને પ્રાર્થના કરવી પડે, મહારાજ અને ગુરુ પરંપરાને અને મહારાજના પરમહંસોને, અવતારો આપણે બધા પૂજ્ય છે, દરેકને પ્રાર્થના કરો. આપણે તો બધાના દાસ છીએ, બોટમ લાઈન. અને એવી રીતે પ્રાર્થના કરવી કે આવા ગુણ આપણી અંદર આવે. અને જ્યારે એ ગુણ ખરેખર આવી જાય તિતિક્ષાનો, ત્યારે શું થાય છે? ત્યારે તૈયારી થાય છે કે સંકલ્પન પાષાણ જેવા થઈ જશે. પાષાણ જેવા ક્યારે થાય સંકલ્પો? અંતઃકરણમાં પૂરી રીતે આ ષટ સંપત્તિ આવવી જોઈએ. અને તિતિક્ષાનો જે ગુણ છે એ મહા અલૌકિક દિવ્ય કલ્યાણકારી ગુણ છે. એમાં જગતનું પરમ કલ્યાણ છે. કોઈકના પણ જીવનમાં જો તિતિક્ષા આવી જાય, શમ દમઃ ઉપરતિહિ તિતિક્ષા, આ ચોથો ગુણ છે, આવી જાય તો એટલી બધી પરમ શાંતિ થઈ જાય, જેને લઈને નિર્વિઘ્ન રીતે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આપણે કરી શકીએ. જેની જે ઉપાસના કરવી હોય, કૃષ્ણની ઉપાસના કરવી હોય, રામજીની ઉપાસના કરવી હોય, માતાજીની પરોક્ષમાં બધી ઉપાસના છે, એના માટે પણ આ બધું લાગુ પડે છે. સેમ વસ્તુ છે બધી. અને આપણે જે પ્રગટમાં જે ઉપાસના છે મહારાજની, બહુ અગત્યની વાત છે. આ ચોથો ગુણ. પાંચમો ગુણ છે શ્રદ્ધા, અને છઠ્ઠો ગુણ છે સમાધાન. એ બે ગુણ પછી આપણે નેક્સ્ટ રેકોર્ડિંગમાં જોઈશું, શાંતિથી જોઈશું. આમાં કોઈ ઉતાવળ નથી. એવું નથી કે આ વેદરસનું એક પાનું આપણે નિરૂપણ કરીને પૂરું કરવું. આ પૂરું થાય એવું જ નથી. તે કોઈ દિવસ પૂરું થાય એવું નથી. એનો કોઈ અંત નથી. મારાથી હું આગળ જઈ જ નથી શકતો આમાંથી. 11 જે પેરેગ્રાફ છે એનાથી આગળ એક લીટી નથી જઈ શકતા, કારણ કે એનું ઓપન કરતાં એનો આખું ભરચક આધાર જોઈએ કે એ 11 લીટી સમજવા માટે અને સ્થિતિમાં જવા માટે. એના માટે ષટ સંપત્તિની વાત, સદરૂપની વાત, કેટલા બધા વચનામૃતો તો હજુ પણ કેટલા બધા લેવાના છે, જેને લઈને ઘોર સુષુપ્તિ વર્તે, સંકલ્પ પાષાણ જેવા થઈ જાય, દ્રષ્ટા ભાવમાં આવી જાય, શ્રીજી મહારાજની આત્મભાવમાં ઉપાસના થાય. આ બધું બોલ્યા કરીએ છીએ કે આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી, બ્રહ્મ ભાવમાં રહીને પરબ્રહ્મની ઉપાસના. બોલો, આખા નાના છોકરાઓ પણ બોલે છે,
પણ એ સ્થિતિની વાત આખી અલગ વાત છે. અને એના માટે આખો પાયો છે વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન. કેટલા બધા શંકરાચાર્યજી, રામાનુજ, મધ્વાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુ, મોટા મોટા આચાર્યના મહાન જે વાક્યો છે, એમની જે શિખામણ છે, એમની જે ટીકાઓ લખેલી છે, એ બધું આની અંદર એનું કનેક્શન છે પહેલા 11 પેરેગ્રાફમાં. આપણી આખી જિંદગી જાય એની અંદર. આપણે ક્યાંક તો પછી આપણે આગળ જઈશું મહારાજની જેવી પ્રેરણાથી, પણ મારા અંતરમાંથી હું આગળ જઈ જ નથી શકતો આમાંથી. કારણ કે આની અંદર એટલા બધા વચનામૃત ખોલવા પડે, ત્યારે કંઈક આપણું કંઈક સમજણ આવે કે શું મહારાજ કહેવા માગે છે અને કરાવવા માગે છે વેદરસમાં. બસ આશીર્વાદની વાત છે આ બધી, ભગવાનની દયાથી. બાકી કોઈનું કામ નથી આ. અને આ ખાસ તો આજે બોલે છે સેવક, મારે એ તો કેવી રીતે આ બધું આવી ગયું અને કેવી રીતે આ થાય છે એ ભગવાન જાણે છે એમની દયાથી. બાકી બહુ પ્રાર્થના છે અંતરમાં કે આપણા વિદ્વાન સંતો, મોટા મોટા ભક્તો, સ્થિતિવાળા સંતો આના ઉપર વાત કરે. વેદરસનું નામ કોઈ લેતા નથી આખા સંપ્રદાયમાં. ખરેખર તો બહુ લેવું જોઈએ અને એનું બહુ મનન કરવું જોઈએ. અને ખરેખર આપણા આખો જે સત્સંગ સમાજ છે એ સ્થિતિ ઉપર લક્ષ્ય રાખે. બધા ભેદભાવ, ક્લેશ, રાગ, દ્વેષ, મમત્વ જે હમણાં જે બધું ચાલે છે સંપ્રદાયમાં અને ઘણા વર્ષોથી, એ બધું મટી જાય. એ ભગવાન પ્રસન્ન નથી એના ઉપર. આપણે તો દેખાય છે. અને આખા વિશ્વમાં શાંતિ છે. આખો જે સંપ્રદાય છે સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય, એ દીવા દાંડી રૂપ છે આખા જગત માટે. આખા સર્વજીવ હિતાવહ, એટલા માટે શિક્ષાપત્રીમાં લખેલું છે. પણ આપણે જ અંદર જાત જાતનું બધું કર્યા કરીએ, આપણી અંદર એકતા ના હોય અને જાત પ્રકારની બધી વાતો થતી હોય, એને લઈને અભાવ આવી જાય, એની અંદર અવગુણ આવી જાય, એની અંદર આ ષટ સંપત્તિ ના આવે. અને વેદરસનો તો પ્રશ્ન જ નથી આવતો. આ તો અને આજે મહારાજે કીધું આવો જે વિચાર હાથમાં આવવો જોઈએ, એ પણ ના થાય. અને બીજું બધું કેટલું બધું થતું હોય છે, પણ જે કરવાનું છે પછી બાજુમાં રહી જાય. એટલે એવું ના થાય. બસ મહારાજની પ્રાર્થના છે, આપણે આપણાથી જેટલું થાય એટલું કરીએ. પ્રેમ જ રાખવાનો છે, બીજું કશું નથી આની અંદર. એ બહુ સીધી વાત છે. તો આપણું એવી રીતે મહારાજને બહુ પ્રાર્થના છે કે આખો જે સંપ્રદાય છે એની એકતા, ભલે જુદી જુદી સંસ્થા હોય, પરંપરાઓ અનેક હોય, જે મૂળ સંપ્રદાય ફાટા પડે હોય, જે બધું હોય, જાતનું બધું હોય છે, જે હોય, પણ અંતરમાં પ્રેમ એવો ને એવો જ રહેવો જોઈએ. જેને જે રીતે સત્સંગ કરવો એ કરો, મહારાજની વાત કરો, મહારાજને કેન્દ્રમાં રાખો, એના ઉપર ફોકસ કરો, બધો પ્રોબ્લેમ મટી જાય. અને ખાસ આ વેદરસની અંદર અને વચનામૃતનું કનેક્શન આપણે કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, એમાં કોની સાથે ભેદભાવ, કોની સાથે અહમ મમત્વ, કોની સાથે રાગ દ્વેષ, એ તો રખાય જ નહીં. ભગવાનના ભક્તો સાથે અંદર બિલકુલ ના રખાય. એમાંથી સમાધાન ના થાય, એટલે અંતરમાં શાંતિ ના થાય. આજે ષટ સંપત્તિમાં શ્રદ્ધા અને સમાધાન આપણે જોવાના છે, એ ના થાય. ઔપરતિહી એ ના થાય. તિતિક્ષા પણ જાતનું બીજું બધું અનેક બધું થતું હોય છે, જેને લઈને ક્લેશ ઊભા થાય, અંતરમાં અશાંતિ ઊભી થઈ જાય, પછી બધા દોષો આવી જાય. એ જે આપણે જે વાત થયેલી પહેલાં, કેટલા વિચિત્ર પ્રકારના દોષો આવી જાય. અને પછી જે જગતમાં મહારાજનું કાર્ય કરવું છે, એ પછી મહારાજ તો એમનું કાર્ય ગમે તે રીતે કરવાના જ છે, પણ આપણી સેવામાંથી આપણે ચૂકી જઈએ અથવા બીજું કંઈક અવળું થઈ જાય, એ બધું બહુ ધ્યાન રાખવું જોઈએ. એ કલ્યાણના માર્ગમાં વિઘ્ન બહુ જ છે બધા, અને એને ઓળખીને બાજુમાં ફેંકી દેવા પડે, ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. અને મૂળમાં અભાવ અવગુણ ક્યારેક પણ કોઈનો લેવો નહીં, નેગેટિવ વસ્તુ બોલવી નહીં. સમજણ જુદી હોય એમાં વાંધો નથી, પ્રેમમાં કોઈ ભેદ ના હોવો જોઈએ. બરાબર. આ સિદ્ધિ બહુ સચોટ વાત છે. અને આપણે જો સમજીએ, આપણે ભગવાનના ભક્ત છે, સત્સંગી છે, સાધુઓ છે, જે હોય આપણે બધા, બરાબર, XYZ, કેટલી બધી સંસ્થાઓ છે, કેટલું બધું ચાલે છે, ગુજરાતી ભાષામાં છે, અને બહારના કેટલા બધા લોકો સ્વામિનારાયણ મંદિરોમાં આવતા હોય છે. એમને ખ્યાલ નથી હોતો કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે. બરાબર. મારે તો બહુ અનુભવ છે. હું તો કેટલાને પૂછું, તમને ખ્યાલ છે કે કોણ છે સ્વામિનારાયણ ભગવાન? વર્ષોથી આવતા હોય છે સત્સંગ સભાઓમાં, ઉત્સવમાં, એમને ખ્યાલ જ ના હોય કે સ્વામિનારાયણ કોણ છે. સ્વામિનારાયણ આ મંત્ર છે, એ ભગવાન કોણ હતા અને કેવા છે અને એનો મહિમા શું છે. બરાબર. એટલે થશે બધું, એ તો ભગવાન જ કરે છે. મારે જે વચનામૃત કહ્યું કે સત્સંગ વધે ઘટે એમના હાથમાં છે, એવી રીતે વાત ચોખ્ખી લખેલી છે. આપણે તો કેવળ પ્રયત્ન કરવાનો, પણ આપણી અંદરમાં પણ મહારાજે કીધું છે કે અંતરમાં તપાસ કરતા જોવું કે હું શું કરું છું, મારાથી શું થાય છે, મારે શું કરવાનું છે, હું કયા દિશામાં જાઉં છું. એ બધું અંતરમાં નિરંતર પાછા વાળીને જોવું પડે. એ ભગવાન ના કરે
એ વસ્તુ આપણા માટે, એ તો આપણે જ કરવી પડે. આ અંતરદ્રષ્ટિ છે, પોતાના દોષ ઓળખવા, સંત સમાગમ કરવો, મનન ચિંતન કરવું, નિરંતર કથા વાર્તા કરવી અને સાંભળવી, ભજન કીર્તન નિરંતર બોલવા અને બોલાવવા. આ બધું કંઈ ભગવાન ના કરે. આ તો આપણે, ભગવાને શક્તિ આપેલી છે, બુદ્ધિ આપેલી છે, આપણે કરવું પડે આ બધું. તો આવા બધા થોડા વિચાર છે. કોઈક ભૂલચૂક હોય તો મને ખાસ જણાવજો. આપણે તો કંઈ એટલું બધું કશું જાણતા નથી, કશું જ નથી જાણતા. આ તો મહારાજની વાણી છે. એવો અંતરમાં એવો એક ભાવ છે, એવી એક પ્રતીતિ અને અનુભવ છે આ સેવકના, કે આ પરમ 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 સત્ય 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 નિર્વિવાદ વાત છે. અને મહારાજ આની અંદર વસ્યા છે, ભગવાન આની અંદર છે, અને ભગવાન આપણી અંદર પણ છે. એનો પ્રગટ અનુભવ થાય એમના વાણી દ્વારા, વચન દ્વારા, અને બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થઈ શકે એ નિર્વિવાદ વાત છે. એવી રીતે બહુ જ પ્રતીતિ છે. તો મહારાજના સંતો પરમહંસોને બધાના ચરણોમાં પ્રાર્થના, ચરણરજ માથે ચડાવીને, અનંત કોટી નમસ્કાર કરીને, અનંત કોટી દંડવત પ્રણામ કરીને, દરેક મહારાજના મંદિરો છે, દરેક આખા વિશ્વમાં જેટલા સ્વામિનારાયણ ભગવાનના મંદિરો છે, બરાબર, ત્યાં જેટલા ભક્તો છે, બધા ભક્તોની ચરણરજ માથે ચડાવીને, આ વેદરસ માથે ચડાવીને દરેકના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સજાનંદ સ્વામી મહારાજની જય.